હેલો નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસ કોમોડિટી અને કપાસ બજારના ડેઈલી અપડેટ મેળવવા માટે છે ભાગને અવશ્ય લાઈક કરો અને બીજા ખેડૂતોને શેર કરો. નવા ખેડૂત મિત્રો હો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો, જેથી તમને વધારે નવી અપડેટ મળતી રહે અને તમે રહી શકો તમારા ભાગને લઈને એક્ટિવ. હંમેશા અને એક્ટિવ રહેશો તો ફાયદામાં રહેશો એવા સૂત્ર સાથે ભાગની કરીએ શરૂઆત. કપાસ બજારની અંદર દિવસનો અંતનો ચોથો ભાગ છે રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર યુએસ આંકડાની માહિતી લઈએ, સાપ્તાહિક ધોરણે અને બાદમાં છે તમામ પહેલા આપણે વાયદાની ચર્ચા કરી લઈએ. કપાસિયા બજારની અંદર આજે પણ માહોલ છે આપણે એક મણના ભાવ બી ગ્રેડ ક્વોલિટીમાં છે 510 રૂપિયાથી લઈને 545 રૂપિયા સુધી એક મણના ભાવ જોવા મળતા એવી રીતના જોઈએ. A1 સુપર સારી ક્વોલિટીમાં જોઈએ તો એમાં આપણને ભાવ છે જોવા મળે છે 550 રૂપિયાથી લઈને 600 રૂપિયા સુધી એક મણના ભાવ છે આપણે ક્વોલિટી વાઇઝ સારી ક્વોલિટીમાં સારા, નબળી ક્વોલિટીમાં નબળા જે આપણે કપાસિયાની અંદર છે ભાવ છે જોવા મળે છે. 5-10 રૂપિયા છે આપણે સોદા પાડવા માટે વધઘટ કરવામાં આવતી હોય છે. બાકી એકંદરે કપાસિયા બજાર છે મજબૂત રહેવાની છે અને મજબૂત જોવા મળે છે. એવી રીતના કપાસિયા ખોળની ચર્ચા કરીએ તો આપણે 1350 રૂપિયાથી લઈને 1500 સુધી છે આપણને ક્વોલિટી વાઇઝ સારી ક્વોલિટીમાં સારા અને નબળી ક્વોલિટીમાં નબળા ભાવ છે જોવા મળતા હોય. 50 કેજી પર બેગના ભાવ છે. ખોળની અંદર 75 થી 100 રૂપિયા સુધીનો સુધારો જે આપણે થતા જોવા મળ્યો તો એ સુધારો બરકરાર જોવા મળે છે. એમાં કોઈ ઘટાડો નથી. કપાસિયા ખોળની અંદર છે મજબૂતી બનેલી છે અને કપાસિયાની પાછળ છે કપાસિયા ખોળ મજબૂત બનેલો છે. એ રીતના જોઈએ ઘરેલું કોટન MCX મે વાયદો છે આપણે તમારી સામે ઓપન કર્યો છે. એની અંદર મે કોન્ટ્રાક્ટમાં છે આપણે ઓપનિંગ સપાટી જોઈએ તો 64480 રૂપિયાના ભાવ છે આપણે જોવા મળે છે. તળિયાની સપાટી દિવસ દરમિયાન 64480 રૂપિયાની બતાવવામાં આવી હતી. વાયદાની અંદર ઊંચા મથાળાની પ્રાઇસ છે દિવસ દરમિયાન 64900 રૂપિયાની ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં બતાવવામાં આવે છે. વાયદો આગલા દિવસે 64500 રૂપિયાએ બંધ થયો હતો અને 64900 રૂપિયાની સપાટી અત્યારે ઘરેલું કોટન મે વાયદો છે આપણે ચાલતો જોવા મળે છે. 400 રૂપિયાનો સુધારો 0.62% તેજી સાથે છે વાયદાની અંદર છે અત્યારે હાલ છે આપણે સારી મજબૂત સ્થિતિ બનેલી જોવા મળે છે. 5% ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળે છે. વાયદાની અંદર સારું વોલ્યુમ બનેલું છે. વાયદાની અંદર ખરીદદારી છે અત્યારે હાલ બહારની સંખ્યા વધી રહી છે. દિવસે ને દિવસે 60-61000 થી વાયદાની શરૂઆત થતા જોવા મળી હતી. આપણે 66900 એટલે કે 65000 વાયદાની રેન્જ પહોંચતી જોવા મળે એટલે 5000 છે આપણે ઘરેલું કોટન MCX માર્ચ વાયદાની અંદર એક ગાંસડીના ભાવ છે આપણે સુધારામાં વાયદાની અંદર જોવા મળ્યા છે. હવે જોઈએ આઈસ ફ્યુચર કોટન અમેરિકન વાયદાની સપાટી તમારી સામે ચાર્ટ ઓપન કર્યો છે. એની અંદર તમે જોઈ શકો છો વાયદાની જે અત્યારે હાલની જે સ્થિતિ છે તમને જોવા મળે છે. ન્યુયોર્કના ટાઈમ પ્રમાણે 7 માર્ચ 2024 અને 8:06 અત્યારે વાયદાની રેન્જ અને પ્રાઇસ જોઈએ તો 96.1 સેન્ટની સપાટી જોવા મળે છે. 0.77% મજબૂતી સાથે સવારે વાયદાની ક્યાં સ્થિતિ સારી બનેલી છે આપણે મજબૂતી સાથે વાયદાની 96 સેન્ટ ઉપરની સપાટી જોવા મળે છે. લગભગ 97 સેન્ટે ફરીથી વાયદો છે આપણે જોવા મળી શકે છે. પણ એ પહેલા છે આપણે સાપ્તાહિક આંકડા સમજીએ. અમેરિકન US આંકડા છે આવતા જોવા મળે છે. સાપ્તાહિક નિકાસ વેચાણના આંકડા સમજીએ બાદ છે આપણે વાયદાની ફરીથી સ્થિતિ સમજીએ. ભાગ પૂરેપૂરો સરખો તમામ ખેડૂત મિત્રોને જોવો. US નિકાસ વેચાણ 29 ફેબ્રુઆરી 2024 ના અંતના અઠવાડિયા માટે છે આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. નેટ અપલેન્ડ સેલ્સમાં સાદા કપાસની અંદર 2023-24 માં છે આપણને કુલ 52000 ગાંસડીનું ચોખ્ખું વેચાણ પાછલા મહિના કરતા 30% વધારો જોવા મળ્યો, પરંતુ પહેલાના 4 અઠવાડિયાની સરેરાશ કરતા 66% આવશ્યક હતું. વધારો છે આપણે બાંગ્લાદેશમાં 34300 ગાંસડીમાં, વિયેતનામ છે 24300 ગાંસડીમાં, તુર્કી છે 23100 ગાંસડીનો વધારો અને પેરુની અંદર 6700 ગાંસડીનો વધારો. મેક્સિકો 2600 ગાંસડીએ ખરીદનાર જોવા મળે, પણ અત્યારે હાલ જોઈએ તો ઘટાડો છે. ચાઇનામાં 30300 ગાંસડી, પાકિસ્તાનમાં 12500 ગાંસડી, હોંગકોંગમાં છે 1100 ગાંસડી અને મકાઉની અંદર 400 ગાંસડીનો ઘટાડો જોવા મળ્યો હતો પાછલા સપ્તાહની સરખામણીમાં. દક્ષિણ કોરિયામાં પણ 100 ગાંસડીનો ઘટાડો થયો હતો અને કુલ ઓલ ઓવર 66% આગલા 4 સપ્તાહની સરખામણીમાં નેટ અપલેન્ડ સેલ્સની અંદર ઘટાડો જોવા મળ્યો હતો. નેટ અપલેન્ડ સેલ્સમાં 2024-25 માટે છે જોઈએ તો 15100 ગાંસડીનું ચોખ્ખું વેચાણ નોંધાયું છે. ઇન્ડોનેશિયા માટે 13200 ગાંસડી, દક્ષિણ કોરિયા માટે 5300 ગાંસડી, મેક્સિકો માટે 2400 ગાંસડી ચોખ્ખું વેચાણ નોંધાયું છે. હવે જ્યારે ઘટાડો એમાં જોઈએ તો માત્ર પાકિસ્તાન એક ઘટાડો છે, 5800 ગાંસડીનો એક જ દેશની અંદર ઘટાડો છે જોવા મળ્યો છે. તો સાદા કપાસની અંદર છે આપણે જોઈએ તો બાઇંગમાં છે હજી ચાઇના આવ્યું નથી અથવા તો ચાઇના દ્વારા કોઈ વધારો નથી અથવા ચાઇનાનું નામ છે પ્રથમ સ્થાને જોવા નથી મળતું. એ ખાસ યાદ રાખજો. આપણે આગલા અઠવાડિયામાં પણ ચર્ચા કરી હતી કે આવતા 1-2 અઠવાડિયા બાદ છે ચાઇના છે ખરીદીમાં ઉતરશે, ત્યાં સુધી છે બજારમાં આપણે નવી તેજી અથવા વધારે પડતી તેજી છે જોવા નહીં મળે. એ માત્ર કારણ છે અત્યારે ચાઇનાની ખરીદી છે ઓછી જોવા મળે છે. નેટ અપલેન્ડ શિપમેન્ટમાં આપણે સાદા કપાસની શિપમેન્ટ સારી જોવા મળે છે. 3,30,800 ગાંસડીની નિકાસ અગાઉના સપ્તાહની સરખામણીમાં 24% અને અગાઉના 4 સપ્તાહની સરેરાશ કરતા 26% વધી હતી. લક્ષ્યાંકો મુખ્યત્વે હતા ચાઇના પ્રથમ સ્થાને 1,30,600 ગાંસડીની શિપમેન્ટ કરવામાં આવી હતી. વિયેતનામની અંદર 60,900 ગાંસડીની શિપમેન્ટ કરવામાં આવી હતી. પાકિસ્તાનની અંદર 30,100 ગાંસડીની શિપમેન્ટ કરવામાં આવી હતી. તુર્કીમાં છે 26,900 ગાંસડીની શિપમેન્ટ. આપણે 4 દેશોની અંદર સારી એવી શિપમેન્ટ થતા છે. 3,30,000 ઉપર છે. આપણે ફરીથી બાંગ્લાદેશની 19,700 ગાંસડીની શિપમેન્ટ સાથે છે આપણે મજબૂત શિપમેન્ટ જોવા મળી છે અને શિપમેન્ટ સારી જોવાના લીધે છે વાયદા ઉપર ટકાવ છે બનેલો જોવા મળે છે. જે મજબૂત સ્થિતિ એટલે કે 97-98 સેન્ટની લેવલની જે સપાટી જોવા મળે છે. માત્ર ને માત્ર જોઈએ તો શિપમેન્ટ છે સારું આપણે જોવા મળે છે અને શિપમેન્ટ સારું સાદા કપાસની અંદર જોવા મળ્યું એટલે વાયદાની જે ધારણા હતી આપણે કે 93 સેન્ટ ઉપરનું લેવલ ટકવા માટે છે શિપમેન્ટ સારી જોવા મળે અથવા તો નિકાસ સારી જોવા મળે. નિકાસ વેચાણમાં છે આપણે સારું શિપમેન્ટ જોવા મળ્યું, એના લીધે વાયદો છે મજબૂત સ્થિતિમાં બનેલો રહે છે. હવે આપણે જોઈએ 2023-24 માટે છે નેટ પીમાં સેલ્સની વાત કરીએ તો પ્રીમિયમ ક્વોલિટીનું પીમાં અમેરિકન એક્સ્ટ્રા લોંગ સ્ટેપલ કોટન છે આપણે જોવા મળે છે. એની અંદર છે આપણે કુલ 2023-24 માટે પીમાનું વેચાણ જોઈએ તો 11,100 ગાંસડી
ઘાસડીનું આ અઠવાડિયામાં જોવા મળે છે. આ ચોખ્ખું વેચાણ અગાઉના સપ્તાહની સરખામણીમાં નોંધપાત્ર રીતે વધારે હતું અને અગાઉના 4 સપ્તાહની સરેરાશ કરતા 88% વધારે જોવા મળ્યું હતું. અને ચાઇના છે મુખ્ય ખરીદનાર જોવા મળે છે. એમાં 4100 ઘાસડીની ખરીદી છે કરતું જોવા મળે છે. ભારત બીજા સ્થાને 3300 ઘાસડીની ખરીદી કરતું જોવા મળે છે. ભારત બાદ પેરુ 1000 ઘાસડીની ખરીદી કરતું જોવા મળે છે. કોસ્ટારિકા છે 900 ઘાસડીની ખરીદી કરતું જોવા મળે છે. તુર્કી છે 800 ઘાસડીની ખરીદી કરતું જોવા મળે છે. નેટ પીમાં શિપમેન્ટની વાત કરીએ તો અમેરિકન પ્રીમિયમ ક્વોલિટીમાં છે આપણે શિપમેન્ટ કેવી જોવા મળે છે 6400 ઘાસડીની નિકાસ અગાઉના સપ્તાહની સરખામણીમાં 43% અને અગાઉના 4 સપ્તાહની સરેરાશ કરતા 2% વધી હતી. મુખ્યત્વે લક્ષ્યાંકો હતા ચાઇના પ્રથમ સ્થાને 3100 ઘાસડીનું શિપમેન્ટ જોવા મળ્યું. ભારતની અંદર 1600 ઘાસડીનું શિપમેન્ટ જોવા મળે છે. તુર્કીની અંદર 500 ઘાસડીનું શિપમેન્ટ જોવા મળે છે. થાઈલેન્ડની અંદર 400 ઘાસડીનું શિપમેન્ટ જોવા મળે છે. વિયેતનામની અંદર 300 ઘાસડીનું શિપમેન્ટ જોવા મળે છે. કુલ ઓલ ઓવર જોઈએ તો તમામ દેશોની અંદર એકસ્ટ્રા લોંગ સ્ટેપલ વાળી જે પીમા ક્વોલિટીની પ્રીમિયમ ક્વોલિટીની કપાસની જે હાલની જે અત્યારે ખરીદી છે સારી એવી આપણને જોવા મળે છે. પીમાની અંદર 88% નો આપણે નિકાસમાં વધારો જોવા મળે છે. અને જોઈએ તો શિપમેન્ટમાં છે આપણે 43% નો વધારો જોવા મળ્યો છે. અને જોઈએ તો સાદા અપલેન્ડ કપાસની વાત કરીએ તો એમાં આપણને જે નિકાસની અંદર જે ઘટાડો જોવા મળ્યો 66% નો. અને જોઈએ તો શિપમેન્ટ છે એમાં સારું જોવા મળે છે. શિપમેન્ટ સામે છે નિકાસની અંદર ઘટાડો જોવા મળ્યો. નિકાસમાં ચારે જ વધારો જોવા મળશે. ચાઇના પ્રથમ સ્થાને ખરીદનાર જોવા મળશે. ચાઇના આગળ છે ઘણા બધા ભંડાર ભરેલા છે અને અત્યારે ઊંચા ભાવે ખરીદી છે અટકાવીને બેઠું છે. કારણ કે અત્યારે હાલ જે ભાવ છે હાઈએસ્ટ પીડે આપણને 104 સેન્ટ ઉપર જતા જોવા મળ્યા. એટલે હાજર બજારમાં છે ભાવ ખરીદવામાં ઘાસડીની અંદર રૂના કોટનના ભાવ છે વધીને અમેરિકામાં પહોંચતા આપણે જોવા મળે. એટલે નિકાસકારોને નિકાસ કરવામાં થોડી તકલીફ પડી શકે. ઊંચા ભાવે બીજા દેશોને ખરીદીમાં તકલીફ પડી શકે. એટલા માટે નિકાસને અવરોધ બનેલો અત્યારે હાલ ભાવ છે પાછલા અઠવાડિયામાં જોવા મળ્યો. પણ હવેથી ફરીથી આપણે વાયદા ઉપર છે એની તેજી જોવા મળે છે. કારણ કે સાપ્તાહિક આંકડા છે આપણે સારા 70% મજબૂત જોવા મળે છે આગલા સપ્તાહ અને આગલા 4 સપ્તાહ કરતા છે. આપણે જોઈએ તો રિપોર્ટ આગળ તમને જણાવ્યો છે પ્રમાણે વાયદાની અત્યારે હાલની ટ્રેડિંગ રેન્જ જ્યારે અમે ભાગ બનાવીએ ત્યાં આપણને સુધારો જોવા મળે. 96 સેન્ટ થી લઈને 98 સેન્ટ સુધી વાયદાની રેન્જ આપણે પહોંચતી જોવા મળી છે. અને આજે સાપ્તાહિક આંકડા બાદ છે તમને જે પણ રિએક્શન વાયદાની અંદર જોવા મળે છે એ મજબૂત અને ટકાઉ જોવા મળશે. 98 સેન્ટે વાયદો બંધ થાય તો પણ ટકાઉ જોવા મળશે. 100 સેન્ટ ઉપર વાયદો બંધ થાય તો પણ છે મજબૂત લેવલ ટકાઉ જોવા મળશે. અને એના ઉપર છે આપણે ધારણા મૂકવાની છે કે 100 સેન્ટ ઉપર વાયદો જશે અને 100 સેન્ટ ઉપર કદાચ આજે બંધ આવશે તો કાલે છે ફરીથી કપાસના બજારમાં બંધ માર્કેટની અંદર પણ સુધારો જોવા મળી શકે. કારણ કે તમને વિદેશ વાયદાનો સપોર્ટ છે. વૈશ્વિક 30% નો સપોર્ટ કપાસને મળતો હોય અને 70% સ્થાનિક સપોર્ટ મળતો હોય એટલે 30% નો એ સપોર્ટ ફરીથી આવતો જોવા મળે. એટલે કપાસના ભાવ છે 1700 આરામથી તમને તમારા વિસ્તારોમાં છે કાલે નહીં તો આગળના દિવસેથી પણ તેજી કપાસમાં જોવા મળશે. અને અત્યારે 2.98% ની મજબૂતી સાથે વાયદો ટ્રેડ કરતો જોવા મળે છે. મજબૂત સ્થિતિમાં બંધ થશે એટલે એનો લાભ છે અવશ્ય ખેડૂતોને મળતો જોવા મળશે. અને આ 93-94 સેન્ટના તળિયાના લેવલે હવે ડાઘા છે ઘણા બધા મજબૂત થયા છે. એટલે ત્યાં તો વાયદો જવાની કોશિશ પણ નહીં કરે. એટલા માટે ખાસ કરીને એ પણ છે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવતી હોય તળિયાના ભાવની તો ત્યાં 93-94 સેન્ટના લેવલે ઘણું બધું મજબૂત તળિયું છે. એટલા માટે વારંવાર તમને આગળના સપ્તાહમાં કહેવામાં આવતું હતું કે સાપ્તાહિક નિકાસ વેચાણ છે આપણને કેવું જોવા મળે અને એ પ્રમાણે છે આપણે વાયદાનું રિએક્શન જોવા મળશે. સાપ્તાહિક વેચાણ નિકાસ છે આપણે સારું જોવા મળે તો એના ઉપર છે આપણે મજબૂતી વાયદા ઉપર આવતી જોવા મળતી હોય છે. પણ એકંદરે જોઈએ તો ઓવરઓલ છે શિપમેન્ટ અને આપણે જોઈએ પ્રીમિયમ ક્વોલિટીમાં પણ નિકાસ વેચાણ સારું જોવા મળે છે. એટલે ખાસ કરીને વાયદાનો જે તેજીનો વેગ છે એને વધારે પડતો ઘટાડો અથવા તો ઘટવા નહીં દે એવું હાલ આપણે સાપ્તાહિક આંકડા ઉપરથી લાગી રહ્યું છે. હવે મળશું સવારના ભાગમાં. હું રામભાઈ તમારી પાસે રજા લઉં છું. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.